Hello students, welcome to my YouTube channel. Please share, like, subscribe and comment. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ પ્રકરણ નંબર 12 ધોરણ 10 ભાગ નંબર 3 માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આગળના ભાગની અંદર ભાગ 1 અને 2 ની અંદર વર્તુળની પરિમિતિ અને વર્તુળના ક્ષેત્રફળ અને એ સંબંધિત દાખલાઓ એનો આપણે અભ્યાસ કરેલો. વિદ્યાર્થી મિત્રો, હવે સ્વાધ્યાય 12.2 ની સમજૂતીની શરૂઆત કરીએ છીએ. વર્તુળની લઘુચાપ, ગુરુચાપ, લઘુવૃત્તાંશ, ગુરુવૃત્તાંશ અને વૃત્તખંડ, લઘુવૃત્તખંડ અને ગુરુવૃત્તખંડના ક્ષેત્રફળ કઈ રીતે મળી શકે એના સૂત્ર એનો આપણે વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, બરાબર સમજો. મોડની અંદર એક સરસ મજાની વર્તુળની આકૃતિ આપેલી છે. વર્તુળની બે ત્રિજ્યાઓ OA અને OB, આ ઉપરાંત વર્તુળ પર બે બિંદુ P અને Q આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, આ ABB ચાપ છે, વર્તુળનો કોઈ પણ ભાગ ચાપ તરીકે ઓળખી શકાય. આ ABB ચાપ છે એને લઘુચાપ કહેવાય છે. તો લઘુચાપ શા માટે? કારણ શું? તો કે જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધા કરતા ઓછી હોય, વર્તુળનો પરિઘ છે એનો અડધો એટલે આટલે સુધી, એના કરતા ઓછી હોય જે ચાપની લંબાઈ એ લઘુચાપ બને. અને વર્તુળના પરિઘના અડધા કરતા જેની લંબાઈ વધુ હોય એ ગુરુચાપ બને. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ કે આ ચાપ છે ABB, એ લઘુચાપ છે. એ સિવાયનો બાકીનો ભાગ છે અહીંથી AQ અને B કહીએ, આ ભાગ AQB, તો વર્તુળના પરિઘના અડધા કરતા વધુ છે. તો એ આ AQ અને B એક ગુરુચાપ બનશે. AEB એ ગુરુચાપ અને ABB એ લઘુચાપ બનશે. હવે બરાબર જો વિદ્યાર્થી મિત્રો, આ લઘુચાપે કેન્દ્ર ઉપર આંતરેલો ખૂણો, તો ખૂણો AOB ને લઘુચાપે કેન્દ્ર ઉપર આંતરેલો ખૂણો કહી શકાય. હવે આ ખૂણાનું માપ છે થીટા. થીટા એ ગ્રીક મૂળાક્ષર છે, ખૂણાના માપ તરીકે દર્શાવી શકાય. આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા, થીટા, સાઈ, થીટા એ ગ્રીક મૂળાક્ષર છે. તો આ થીટા છે એ ખૂણાના માપ દર્શાવવા માટે ઉપયોગ થાય છે. તો અહીંયા AO અને B એ લઘુચાપે કેન્દ્ર ઉપર આવેલો ખૂણો છે, એ ખૂણાનું માપ અત્યારે આપણે થીટા તરીકે દર્શાવેલું છે. બરાબર જુઓ, આ સંકેત વજાય થીટા તમારે ત્રિકોણમિતિમાં આવશે. ત્રિકોણમિતિનું પ્રકરણ બાકી છે, એમાં ખૂણાના માપ તરીકે આપણે થીટા લેશું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા લઘુચાપ AB કેન્દ્ર પર આંતરેલો ખૂણો છે. હવે જો મારે આ લઘુચાપની લંબાઈ શોધવી હોય, આ લઘુચાપની લંબાઈ A થી B નું માપ, તો એના માટેનું સૂત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, એક પછી એક સૂત્ર અહીંયા લખતા જાઓ છો. લઘુચાપની લંબાઈ, લઘુચાપની લંબાઈ એનું સૂત્ર છે થીટા, એટલે લઘુચાપે કેન્દ્ર ઉપર આંતરેલો ખૂણો એના છેદમાં 360 એને ગુણ્યા 2 પાઈ અને r. બરાબર. તો લઘુચાપની લંબાઈ કેટલી હોઈ શકે, એટલે કે ABB ની લંબાઈ કેટલી હોઈ શકે, તો કે થીટાના છેદમાં 360 એને ગુણ્યા 2 પાઈ r. તો બરાબર સાંભળો વિદ્યાર્થીઓ, યાદ રાખવા માટે પણ સહેલું છે કે આ ABB ચાપ એ લઘુચાપ છે, ટૂંકમાં વર્તુળના પરિઘ ઉપર જ આવેલી છે ને. પરિઘનો, વર્તુળના પરિઘનો અમુક ભાગ છે. તો એ શોધવો હોય તો કે થીટાના છેદમાં 360 એને ગુણ્યાનો પરિઘ થાય છે ખરેખર. કારણ કે વર્તુળના પરિઘનું સૂત્ર તમને ખબર છે કે 2 પાઈ r થાય છે.
તો લઘુચાપની લંબાઈ શોધવી હોય તો થીટા એના છેદમાં 360 એને ગુણ્યા 2 પાઈ r. તો એ જ રીતે ગુરુચાપની લંબાઈ તો વિદ્યાર્થી મિત્રો બહુ જ સરળ છે ગુરુચાપની લંબાઈ. હવે આ કુલ લંબાઈ જાણીએ કે a થી શરૂઆત કરી પાછું a સુધી પહોંચીએ, a થી શરૂઆત કરી a સુધી પહોંચીએ વિદ્યાર્થી મિત્રો, તો યાદ કરો શું થાય એનો પરિઘ. તો પરિઘમાંથી લઘુચાપની લંબાઈ બાદ કરી નાખો, પરિઘમાંથી વર્તુળના પરિઘમાંથી લઘુચાપની લંબાઈ બાદ કરી નાખો તો બાકી વચ્ચે ગુરુચાપ થશે. તો ગુરુચાપની લંબાઈ સૌથી સહેલું છે, આ એક સૂત્ર આવશે તો ગુરુચાપની લંબાઈ આવડી જશે. તો ગુરુચાપની લંબાઈ છે 2 પાઈ r માઈનસ થીટા એના છેદમાં 360 એને ગુણ્યા 2 પાઈ r. તો આ લઘુચાપની લંબાઈ છે અને 2 પાઈ r એ શું છે? વર્તુળનો પરિઘ છે. હવે વિદ્યાર્થી મિત્રો અર્ધવર્તુળ ચાપ તમને કીધું હોય, અર્ધવર્તુળ ચાપની લંબાઈ તો આખા વર્તુળ છે, બરાબર સાંભળજો, આખું વર્તુળ એનો પરિઘ કહેવાય. તો પરિઘની લંબાઈ કેટલી છે? તો કે 2 પાઈ r. અર્ધવર્તુળ ચાપ એના કરતા અડધી, તો કે 2 પાઈ r છેદમાં 2 એટલે માત્ર શું વધશે? પાઈ r થશે વિદ્યાર્થી મિત્રો, પાઈ r. તો વિદ્યાર્થી મિત્રો ચાપને આધારે ત્રણ સૂત્ર આપણે જરૂર હતી. નંબર 1 લઘુચાપની લંબાઈ તો કે થીટા છેદમાં 360 એને ગુણ્યાનો પરિઘ 2 પાઈ r. બીજું ગુરુચાપની લંબાઈ તો કે વર્તુળના પરિઘ માઈનસ લઘુચાપની લંબાઈ એટલે કે 2 પાઈ r માઈનસ થીટા એના છેદમાં 360 એને ગુણ્યા 2 પાઈ r થશે. અને અર્ધવર્તુળ ચાપ છે એની લંબાઈ પાઈ r થશે. આ ત્રણ સૂત્ર ચાપને આધારે હતા. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં આ ત્રિજ્યા OA, OB અને લઘુચાપ APP એ વચ્ચેનો આંતરનો આ વિસ્તાર છે એને લઘુ વૃત્તાંશ કહે છે. બરાબર સાંભળો, આડી લાઈનિંગ વડે વિસ્તારેલ છે, આ શું કહેવાય? લઘુ વૃત્તાંશ. આ ભાગ છે આખો એ શું કહેવાય? લઘુ વૃત્તાંશ તરીકે ઓળખાય છે. ટૂંકમાં એ વર્તુળાકાર ભાગ છે એમાંથી આપણે અમુક ભાગ કાપી લઈએ, બરાબર છે, તો જે ભાગ નાનો ભાગ કાપ્યો છે લઘુ વૃત્તાંશ કહેવાય. અને બાકીનો ભાગ છે ઊભી લાઈન વડે દર્શાવું છું, આ ભાગ, બાકીનો ભાગ છે એ ગુરુ વૃત્તાંશ તરીકે ઓળખાય છે. આ ભાગ છે ઊભી લાઈન, એને ગુરુ વૃત્તાંશ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે શોધવું છે. તો સૌથી પહેલા લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળની વાત કરીએ તો એનું સૂત્ર થશે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. ઓની જેમ જ વિદ્યાર્થી મિત્રો થીટા એના છેદમાં 360 એને ગુણ્યા વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે પાઈ r સ્ક્વેર. બરાબર સાંભળજો, લઘુચાપની લંબાઈ શોધવા માટે શું કર્યું હતું? થીટાના છેદમાં 360 એને ગુણ્યા, બરાબર સાંભળજો, એને ગુણ્યા આ ચાપ હતી એ પરિઘ ઉપર આધારિત છે તો ગુણ્યાનો પરિઘ થાય. અહીંયા ક્ષેત્રફળની વાત છે, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આટલો ભાગ આપણે લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું થશે? તો થીટા એના છેદમાં 360 એને ગુણ્યા પાઈ r સ્ક્વેર. તો પાઈ r સ્ક્વેર એ વર્તુળનું શું છે? ક્ષેત્રફળ છે. હવે વિદ્યાર્થી મિત્રો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તમને મળી જાય તો મારે કહેવાની જરૂર ખરા કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? થોડુંક વિચાર વિદ્યાર્થી મિત્રો, આવડી જશે તમને સૂત્ર. માત્ર એટલું જ વિચારો વિદ્યાર્થી મિત્રો કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મારે શોધવું હોય તો વર્તુળના ક્ષેત્રફળમાંથી હું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું કરી નાખું? બાદ કરી નાખું. તો મને જે ક્ષેત્રફળ મળે એ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળશે. તો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર લખીએ છીએ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો કે વર્તુળનું ક્ષેત્રફળ, તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? પાઈ r સ્ક્વેર માઈનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, તેનું સૂત્ર થીટા એના છેદમાં 360
એને ગુણ્યા પાઈ આર સ્ક્વેર થાય વિદ્યાર્થી મિત્રો. તો બરાબર જુઓ વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સારી રીતે તમે સમજી શકો એ રીતે લઘુવૃત્તાંશ અને ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ. વારંવાર જ્યારે રકમ આપણે એમ કહીએ કે વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો, તો વૃત્તાંશ ખાલી કહીએ તો આપણે લઘુવૃત્તાંશ જ સમજવાનું, અને ખાલી ચાપની લંબાઈ શોધીને કીધું હોય તો આપણે લઘુચાપની લંબાઈ જ સમજશું હંમેશા, કે ગુરુચાપની લંબાઈ કે ગુરુવૃત્તાંશની સમજીએ. જો એમ કે તમામ વૃત્તાંશના ક્ષેત્રફળ શોધો તો લઘુવૃત્તાંશ અને ગુરુવૃત્તાંશ બંને આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચાપની લંબાઈ, લઘુચાપની લંબાઈ, ગુરુચાપની લંબાઈ, અર્ધવર્તુળ ચાપની લંબાઈ, લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ અને ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ એ આપણને આવડવું જોઈએ. સૂત્ર ખૂબ જ સહેલા છે. એક ટ્રીક મેં તમને કીધી કે ચાપ છે તો કે પરિઘ ઉપર આધારિત છે, અને વૃત્તાંશ છે એ ક્ષેત્રફળ ઉપર આધારિત છે. બંને વર્તુળના ક્ષેત્રફળ અને વર્તુળની ચાપ છે એ વર્તુળના પરિઘ ઉપર આધારિત છે. તો એક જ વસ્તુ જ્યારે લઘુચાપ કીધું હોય ત્યારે થીટા એના છેદમાં 360 એને ગુણ્યા વર્તુળનું પરિઘ મૂકે 2πr. ક્ષેત્રફળની વાત આવે, લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ થીટા છેદમાં 360 કોમન છે એને ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે પાઈ આર સ્ક્વેર થશે. વિદ્યાર્થી મિત્રો, આટલું આવડી ગયા પછી આપણે વૃત્તખંડની વાત કરવા માંગીએ છીએ. તો બરાબર જોવો વિદ્યાર્થી મિત્રો, વૃત્તખંડ કોને કહેવાય? અહીંયા આ વર્તુળ છે આપણી પાસે. હવે વૃત્તખંડની વાત કરીએ છીએ. બરાબર જુઓ, દાખલા તરીકે આ અકેન્દ્રિત કોઈ વર્તુળ છે, આ એની આ બે ત્રિજ્યાઓ છે, અને એબી છે વિદ્યાર્થી મિત્રો, એબી એ વર્તુળની જીવા છે. બરાબર સાંભળો, તો કે વર્તુળની જીવા અને તેને સંગત ચાપના યોગળ. હવે જો સાંભળો, આ વર્તુળની જીવા એબી કહીએ, વર્તુળની જીવા એબી કહીએ તો એને સંગત ચાપ કાં તો એબી લઘુચાપ પણ થાય અને ગુરુચાપ પણ થાય. તો લઘુચાપ પર વર્તુળની જીવા અને તેને સંગત લઘુચાપનું યોગફળ, લઘુચાપનું યોગફળ કરીએ તો આટલો ભાગ થશે. એને લઘુ વૃત્તખંડ તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો લઘુ વૃત્તખંડ કોને કહેવાય? તો વર્તુળની જીવા અને તેને સંગત લઘુચાપના યોગગણને લઘુ વૃત્તખંડ કહે છે. તો લઘુ વૃત્તખંડ આટલો થયો વિદ્યાર્થી મિત્રો. તો લઘુ વૃત્તનું ક્ષેત્રફળ મારે શોધવું હોય તો મારી પાસે એક રસ્તો છે કે હું આટલું ક્ષેત્રફળ શોધી લઉં છું. આ O A P B આટલું ક્ષેત્રફળ. તો એ શું થયું? તો કે લઘુ વૃત્તાંશ થયું. એમાંથી આ ત્રિકોણ O A અને B એનું ક્ષેત્રફળ શું કરી નાખું? હું બાદ કરી નાખું તો મને વિદ્યાર્થી મિત્રો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળે. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ નવું કંઈ જ કરવાનું નથી, આ જ સૂત્ર ઉપર ચાલવાનું છે. બરાબર સાંભળો, આ જ સૂત્ર ઉપર ચાલવાનું છે આપણે. એક કરતાં વધારે કોઈ સૂત્રની જરૂર રહેતી નથી. તો આ સૂત્ર ઉપર જ આપણે ચાલવું તો શું કરી શકાય? તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણ O A અને B નું ક્ષેત્રફળ કરી નાખીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જશે. તો શબ્દમાં લખીએ છીએ બરાબર જો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સાંભળજો. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો આના ઉપરથી જ મળી જશે. તો કે આ O A P અને B આટલો વિસ્તાર એ લઘુ વૃત્તાંશ છે. લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી હું આટલો ત્રિકોણ બાદ કરી નાખું વિદ્યાર્થી મિત્રો તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી નાખું, જે મળશે એ લઘુ વૃત્તખંડ મળશે. તો બહુ જ સહેલું છે. આનું સૂત્ર તમને ખબર છે, O A P B લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર થીટાના છેદમાં 360 એને ગુણ્યા પાઈ r સ્ક્વેર.
એને ગુણ્યા ત્રિકોણ. તો ત્રિકોણ વિદ્યાર્થી મિત્રો મોટે ભાગે તમને કાટકોણ ત્રિકોણ અથવા તો સમબાજુ ત્રિકોણ આપે. એ પણ કહું છું, એના સૂત્ર પણ લખાવું છું તમને. હવે અહીંયા જો લઘુ વૃત્તખંડ આ થઈ ગયો, તો બાકીનો ભાગ છે આડી લાઈન વડે દર્શાવો. બાકીનો ભાગ જે છે લઘુ વૃત્તખંડ સિવાયનો ભાગ છે આડી લાઈનથી દર્શાવું છું વિદ્યાર્થી મિત્રો. તો એ ભાગ છે એ ગુરુ વૃત્તખંડથી વર્તુળની જીવાથી આપણે વર્તુળને કાપી લઈએ. આ આડી લાઈન છે એ શું છે? ગુરુ વૃત્તખંડ છે. એનું ક્ષેત્રફળ શોધવું હોય અને મારી પાસે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ હોય તો વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ હું બાદ કરી નાખું તો જે મળશે એ ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ થશે. તો વિદ્યાર્થી મિત્રો આ સાતમું સૂત્ર ગુરુ વૃત્તખંડ ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. બહુ જ સહેલું છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રિકોણના ક્ષેત્રફળ કયા પ્રકારના આવી શકે? હવે જોતા આપણી પાસે આપણો ત્રિકોણ છે. આ ત્રિકોણ આ ખૂણો કાં તો તમને કાટખૂણો આપવામાં આવે. વિદ્યાર્થી મિત્રો જુઓ બરાબર છે. આ ખૂણો તમને શું આપે? કાટખૂણો આપે. અને આ OA અને OB એ બંને વર્તુળની ત્રિજ્યાઓ છે. આ એ બંને શું હશે? વર્તુળની ત્રિજ્યા. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું સહેલું છે, કારણ કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા ભેદ થાય. અને જો આ ખૂણો 60 અંશનો આપવામાં આવે તો આ બંને વર્તુળની ત્રિજ્યા છે. સામસામેના ખૂણાઓ સમાન થાય તો આ બંને ખૂણા પણ સરખા થાય. આ ખૂણો 60 છે. ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય. તો 180 માંથી 60 બાદ કરો તો 120 વધશે. 120 આ બંને ખૂણાની વાત કરીએ તો બંને ખૂણા સરખા છે. તો આ ત્રિકોણ આ ખૂણાનું માપ 60 હોય અને આ ખૂણાનું પણ માપ 60 હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય ખૂણા 60 હોય તો સમબાજુ ત્રિકોણ બને. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કાં તો તમને કાટકોણ ત્રિકોણ આપશે અથવા તો સમબાજુ ત્રિકોણ આપશે, કારણ કે લઘુ વૃત્તખંડમાં ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર તમારે જોશે. જો કાટકોણ ત્રિકોણ હોય તો 1/2 પાયો ગુણ્યા ભેદ, અને સમબાજુ ત્રિકોણ હોય તો સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર વર્ગમૂળ 3/4 એને ગુણ્યા બાજુની લંબાઈનો વર્ગ છે. તો આ બે સૂત્ર લખાઈ દઉં છું વિદ્યાર્થી મિત્રો તમને. અહીંયા સૂત્ર 8 અને 9 બે સૂત્ર. આ 8મું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો એને ગુણ્યા ભેદ, અથવા તો પાયો ગુણ્યા ભેદ ન લખવું હોય તો કાટકોણ સમોતી બંને બાજુનો ગુણાકાર થઈ શકે. અને નવમું સૂત્ર છે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળ 3/4 એને ગુણ્યા એની બાજુની લંબાઈ જો હોય એ લંબાઈનો શું થશે? વર્ગ થશે. તો વિદ્યાર્થી મિત્રો આટલા સૂત્ર 9 સૂત્ર તમારે અહીંયા સ્વાધ્યાય 12.2 ની આપણે શરૂઆત કરીએ તો આ 9 સૂત્રની જરૂર પડશે. તમારે લઘુચાપ શોધવાનું થાય, લઘુ વૃત્તાંશ શોધવાનું થાય, ગુરુચાપ શોધવાનું થાય, ગુરુ વૃત્તાંશ, લઘુ વૃત્તખંડ કે ગુરુ વૃત્તખંડ શોધવાનું થાય. દરેક વસ્તુ કોને કહેવાય એની વિદ્યાર્થી મિત્રો આ ટોપિકની અંદર આ ભાગની અંદર તમને સમજૂતી આપવાનો પ્રયત્ન કરેલો જ છે વિદ્યાર્થી મિત્રો. હું માનું છું ત્યાં સુધી તમને આ બધી જ બાબત છે એ સારી રીતે તમે સમજી ગયા હશો. તો આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ એ પહેલા વિદ્યાર્થી મિત્રો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો વિદ્યાર્થી મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટની અંદર જો તમને બરાબર સમજાઈ ગયું હોય તો યસ સર એવું લખીને મને મોકલશો તો વધારે ગમશે. આભાર.
હવે આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, હમણાં જ આપણે લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ, લઘુચાપ, ગુરુચાપ, લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડની સમજૂતી અને સૂત્ર આપણે સમજ્યા। વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર તો પાકા કરવાના છે। પાકા કર્યા પછી આપણે દાખલાની શરૂઆત કરીએ। સ્વાધ્યાય 12.2 ની શરૂઆત કરવાની છે, પણ એક પહેલા એક ઉદાહરણ 2 છે તમારા 70% કોર્સમાં જે આપેલું છે તે ઉદાહરણ આપણે ચર્ચા કરીએ છીએ। જો વિદ્યાર્થી મિત્રો, 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અને કેન્દ્ર આગળ 30 નો ખૂણો બનાવતા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો। શબ્દ માત્ર વાપરો છે વૃત્તાંશ। ખાલી વૃત્તાંશ શબ્દ આવે ત્યારે મેં તમને હમણાં જ કીધું હતું, આપણે લઘુ વૃત્તાંશ જ સમજવું હંમેશા। ખાલી ચાપ આવે તો લઘુ ચાપ જ સમજવાની, ખાલી વૃત્તાંશ આવે તો લઘુ વૃત્તાંશ આપણે સમજવાનું। તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। અને પછી આગળ છે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પણ શોધો। તો એનો અર્થ એ કે ગુરુ વૃત્તાંશ પણ શોધવું પડશે, એટલે કે લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશ વિદ્યાર્થી મિત્રો બંને આપણે શોધવાનું છે। બરાબર, જુઓ હવે 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અને કેન્દ્ર આગળ 30 નો ખૂણો આકૃતિ દોરેલી છે વિદ્યાર્થી મિત્રો। આટલો જાડી લાઈનથી જે ભાગ દર્શાવેલો છે વિદ્યાર્થી મિત્રો, એ લઘુ વૃત્તાંશ છે। હવે અહીં કેન્દ્ર ઉપરનો ખૂણો તમને આપેલો છે 30 અંશનો, 4 સેન્ટીમીટર ત્રિજ્યા, એનો અર્થ એમ થાય OA અને OB કે એ આપણને 4 સેન્ટીમીટર વિદ્યાર્થી મિત્રો આપેલું છે। સૌથી પહેલા આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધીએ। તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવા માટે શું જોઈએ? તો કે માત્ર આપણી પાસે બે જ વસ્તુ જોઈએ, એક તો કેન્દ્ર ઉપર આંતરતો ખૂણો અને એની ત્રિજ્યાની જરૂર છે। તો અહીં ત્રિજ્યા r બરાબર 4 સેન્ટીમીટર અને જે ખૂણો છે કેન્દ્ર ઉપર થીટા બરાબર 30 અંશ આપેલ છે। માટે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ સૂત્ર મૂકીએ, થીટા એના છેદમાં 360 એને ગુણ્યા પાઈ r સ્ક્વેર। થીટા એના છેદમાં 360 એને ગુણ્યા પાઈ r સ્ક્વેર। કિંમત મૂકી દઈએ, બે ચલની જરૂર હતી, થીટા અને r। અહીંયા પાઈ ની કિંમત 3.14 લેવાની છે। તો કિંમત મૂકી થીટા એટલે 30 અંશ એના છેદમાં 360 એને ગુણ્યા પાઈ ની કિંમત 3.14 એને ગુણ્યા r આપણને 4 નો વર્ગ એટલે કે 4 ગુણ્યા 4। હવે જોશો, બરાબર જો આ શૂન્ય શૂન્ય ઉડી જશે, આ 12 3 36 એટલે વચ્ચે 12, અહીં 4 એને ગુણ્યા 3 એટલે વધશે છેદમાં 4 તેરી 12, અંશમાં 3.14 એને ગુણ્યા 4 ગુણાકાર કરો તો 3.14 ગુણ્યા 4 એટલે 12.56 એના છેદમાં કેટલા વધશે 3 છે, 3 વડે ભાગાકાર કરો તો 3 ચોક 12 આ પોઈન્ટ 3 1 3 બે વધશે 6 ઉતાર 26 થશે, 3 8 24 પણ 3 નવા 27 એ પછી ક્રમની અંદર 27 ની નજીક છે એટલે 9 વડે સીધું એપ્રોક્સિમેટ 4.19 સેન્ટીમીટર સ્ક્વેર। તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 4.19 સેન્ટીમીટર સ્ક્વેર થાય। હજી ગુરુ વૃત્તાંશ કીધું છે તો એ સહેલું છે વિદ્યાર્થી મિત્રો। વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરતા તો શું મળશે? વર્તુળના ક્ષેત્રફળમાંથી, બરાબર યાદ કરો, વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશ બાદ કરી નાખો તો ગુરુ વૃત્તાંશ મળશે। તો અહીંયા લખીએ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ। વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ r સ્ક્વેર માઈનસ લઘુ વૃત્તાંશ તો ઓલરેડી આપણે શોધી લીધું છે 4.19 તો માઈનસ 4.19 બરાબર પાઈ ની કિંમત 3.14 એને ગુણ્યા r ની કિંમત 4 છે 4
એનો વર્ગ -4.19 તો 3.14 4 એનો વર્ગ એટલે 16 -4.19 વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરી નાખીએ 3.14 નું 16 સાથે તો 16 * 64 થશે 6 વધશે 16 * 16 16 ને 6 22 2 વધશે 16 તેરી 48 ને 2 50 કે 50.24 -4.19 બાદબાકી 4 માંથી 9 -5 એટલે 5 વધશે અહીં 1 વધશે 1 માંથી 1 બાદ કરો 0 થશે અહીં 0 એટલે કે 10 માં 4 જાય એટલે કે 6 વધશે અહીં વધશે 4 46.05 સેન્ટીમીટર સ્ક્વેર એ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ થશે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સહેલું છે વિદ્યાર્થી મિત્રો સૂત્ર આવડતા હોય થોડાક અંક છે એની પણ જરૂર પડશે તો કે તમને આવડતા જ હોય જેથી છેદ ઉડાડવામાં કે ગુણાકાર મૌખિક કરવા પડશે થોડા પ્રેક્ટિસ કરજો વિદ્યાર્થી મિત્રો તો આ સ્વાધ્યાય ખૂબ જ સહેલું છે આ સાથે વિદ્યાર્થી મિત્રો ભાગ 3 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળનો ભાગ 3 અહીં પૂર્ણ કરીએ છીએ ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો આ વિડિયો લેક્ચર તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો શેર કરજો વિડિયોને લાઈક કરજો વિડિયોને અને વિદ્યાર્થી મિત્રો કોમેન્ટની અંદર યસ સર એવું લખી મને મોકલશો તો વધારે ગમશે આભાર જય શ્રી